નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ વધી રહેલા એકાકાર સમુદ્રનું અને પરિવાર સહિત બ્રહ્માના નિર્વાણનું વર્ણન. શ્રી વશિષ્ઠજી કહે, રઘુનંદન, જ્યારે વાયુ, વર્ષા, હિમ, બીજા ઉત્પાતો આવવાથી ભૂમંડળ નષ્ટ ભ્રષ્ટ થઈ ગયું, ત્યારે સમુદ્રના જળનો વેગ બહુ વધવા લાગ્યો. તે એકાર્ણવ આકાશગંગાના પ્રવાહમાં પડેલી મેઘધારાઓના વરસવાથી વેગપૂર્વક વધવા લાગ્યો. તુરત જ પ્રગટ થઈ મેરુ અને મંદરાચલ જેવી પ્રકાશિત થનારી હજારો નદીઓએ તેની વૃદ્ધિમાં યોગદાન આપ્યું. આ રીતે જળથી ભરપૂર હોવાના કારણે તે એકાર્ણવ ઊંચાઈના અભિમાનથી યુક્ત થઈ ગયો. તેણે મોટા મોટા પર્વતોને સૂકા તણખલાની જેમ પકડીને પોતાની વિસ્તૃત ભમરોમાં નાખી દીધા. તે ત્યાં જ ઘૂમરી ખાવા લાગ્યા. તે એકાર્ણવ ઊંચા ઉઠતા વિકરાળ તરંગોના અગ્રભાગથી સૂર્યમંડળને પણ ઘરી ગયો. પ્રચંડ વાયુ દ્વારા ઉત્પન્ન કરેલા અપૂર્વ જળ પ્રવાહરૂપી કુલ પર્વતોથી યુક્ત તે મહાર્ણવ ભયાનક ધ્વનિ કરતો પોતાના વિશાળ વેગને વધારી રહ્યો. બ્રહ્માંડ ખંડોના વારંવાર એકબીજા સાથે ટકરાવાના કારણે તેની ભયંકરતા વધી રહેતી અને તે ઉપર નીચે લાખો યોજનો સુધી ફેલાયેલા ઊંચામાં ઊંચા પદાર્થોને આત્મસાત કરતો. પાંખોવાળા પર્વતો જેવી ઉપર ઉઠેલી અસંખ્ય તરંગરૂપી ભુજાઓ દ્વારા તે મહાસાગર પુષ્કર આવર્તક નામના કલ્પાંતરકારી મેઘોનું જાણે આલિંગન કરી રહ્યો. ત્રિલોકને પોતાનો કોળિયો બનાવી પૂરી રીતે તૃપ્ત થઈ ધરર સ્વરે ગીતો ગાતો હતો. ઉગ્ર પર્વતો રૂપી કંકણોથી અલંકૃત પોતાની તરંગોરૂપી ભુજાઓને ઉઠાવીને નૃત્ય કરતો એવું લાગતું. એ રઘુનંદન, તે સમયે ન તો આકાશ હતું, ન દિશાઓનો અંત, ન નીચેનો લોક, ન ઉપરનો લોક, ન કોઈ ભૂત વર્ગ હતો કે ન ક્યાંય સૃષ્ટિ પણ હતી. સર્વત્ર માત્ર જળ જળ. એ રઘુનંદન, જ્યારે તપોલોક સુધી સંપૂર્ણ જગત પ્રલયકાળના એકાર્ણવમાં નિમગ્ન થઈ ગયું, ત્યારે સત્યલોકની નજીક આકાશમાં સ્થિત થઈને મેં અત્યંત પ્રકાશયુક્ત બ્રહ્મલોક પર એ પ્રમાણે દ્રષ્ટિ નાખી, જેમ સૂર્ય પ્રાતઃકાળે સંસાર પર પોતાના કિરણો બિખેરે. દ્રષ્ટિ નાખતા સમાધિમાં અવિચળ ભાવે સ્થિત થયેલા પરમેષ્ઠી બ્રહ્મા પોતાના મુખ્ય પરિવાર સાથે દેખાયા. તે એવા લાગતા હતા જાણે પથ્થરની મૂર્તિ. દ્રષ્ટિ નાખતા સમાધિમાં અવિચળ ભાવે સ્થિત થયેલા પરમેષ્ઠી બ્રહ્મા પોતાના મુખ્ય પરિવાર સાથે દેખાયા. તે એવા લાગતા હતા જાણે પથ્થરની મૂર્તિ હોય. ત્યાં દેવતાઓ, શુદ્ધ અંતકરણવાળા મુનિઓનો સમુદાય બેઠો. શુક્ર, બૃહસ્પતિ, ઇન્દ્ર, કુબેર, યમ, સોમ, વરુણ, અગ્નિ, બીજા દેવર્ષિઓ પણ ત્યાં જોવા મળ્યા. દેવો, ગંધર્વો, સિદ્ધો, સાધ્યોના નાયક પણ ત્યાં ઉપસ્થિત હતા. તે બધા પદ્માસન લગાવી એ રીતે ધ્યાનમાં બેઠા જાણે ચિત્રમાં અંકિત કરેલા હોય. તેઓ નિષ્પ્રાણની જેમ ત્યાં ચેષ્ટા શૂન્ય થઈ બેઠા. ત્યાર પછી પૂર્વોક્ત 12 સૂર્ય પણ તે સ્થાન પર આવ્યા અને તે લોકોની જેમ પદ્માસન લગાવી ધ્યાનમગ્ન થઈ ગયા. ત્યાર પછી 2 ઘડીમાં મેં મારી સામે બેઠેલ બ્રહ્માજીને આ અવસ્થામાં જોયા. તેઓ બ્રહ્મનો ચરમ સાક્ષાત્કાર કરી અવિદ્યા કલ્પિત તમામ પ્રપંચનો બાદ થઈ જવાથી પ્રબોધ અવસ્થાને પ્રાપ્ત થઈ ગયા. જેમ જાગેલો પુરુષ સ્વપ્નમાં જોયેલા પદાર્થોને અદૃશ્ય થયેલા અને માત્ર પોતાને જ અવશિષ્ટ જુએ, તે પ્રમાણે તેઓ આત્મ અવશિષ્ટ દેખાયા. પછી બ્રહ્મલોકમાં બ્રહ્માજીના પરિવારના જેટલા લોકો હતા તે બધાને મેં ત્યાં તે રીતે અંતર્ધાન થયેલા જોયા. જેમ તત્વજ્ઞાની મહાપુરુષની વાસના તત્વજ્ઞાનથી બાધિત થઈ અદૃશ્ય થઈ છે.
જેમ સપનમાંથી જાગેલો પુરુષ પોતાની સામેના સપનાના જગતને જોતો નથી, તે મેં ત્યાં કોઈને પણ ન જોયા. તે સમયે બ્રહ્મલોક, તેમનું બ્રહ્માંડ, જે બ્રહ્માના સંકલ્પથી બન્યા હતા, તે નિર્જન વન જેવા સૂના થઈ ગયા. જેમાં પૃથ્વી પર અકસ્માત કોઈ ભયંકર દુર્ઘટના થવાથી કોઈ નગર સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું, તે દશા તે બ્રહ્માંડની થઈ. ત્યાર પછી આકાશમાં સ્થિત રહી મેં ધ્યાન લગાવી એ જાણ્યું કે બધાય લોકો બ્રહ્માંડજીની જેમ નામરૂપનો પરિત્યાગ કરી નિર્વાણ પદને પ્રાપ્ત થઈ ગયા. વાસનાનો લય થઈ જવાથી તે બધાય પોતાના વિશુદ્ધ બ્રહ્મરૂપમાં સ્થિત થઈ જવાના કારણે અદૃશ્ય થઈ ગયા. જેમ જાગેલા પુરુષના સપન લોક તેમના સપનમાં જ લીન થઈ જવાથી દેખાતા નથી, જેમ સપનમાં પોતાનું શરીર આકાશમાં ઉડતું દેખાય, જાગ્યા પછી તે વાસના શાંત થઈ જવાના કારણે કશું દેખાતું નથી. એ પ્રમાણે જાગ્રત કાળમાં પણ વાસના રહેવાથી જ શરીર દેખાય. તત્વજ્ઞાન દ્વારા વાસનાનો સંપૂર્ણ ક્ષય થઈ જવાથી કશું દેખાતું નથી. વાસનાનો ક્ષય થવાથી દ્રષ્ટા દસ્ય દર્શનરૂપી ત્રિપુટી શાંત થઈ જાય. વાસનાની સત્તાથી જ આ સૃષ્ટિ નામની પિશાચી પ્રગટ થાય. એ રઘુનંદન, સૃષ્ટિના આરંભમાં બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કરવાની ઈચ્છા થાય. સૃષ્ટિના આરંભમાં બ્રહ્માને સૃષ્ટિના સર્જન કરવાની ઈચ્છા થાય. ત્યાર પછી પૂર્વકાળની જગત વાસનાઓનો જગત રૂપે ઉદ્ભવ થાય. તેથી વાસનાની નિવૃત્તિને નિર્વાણ એટલે કે મોક્ષ સમજવો. વાસનાની સત્તાને સંસારરૂપી ભ્રમ જાણવો. ચિત્તની વૃત્તિને જગાડીને બહિર્મુખ કરી દેવાથી બંધન થાય. તેમને પરમાત્મામાં લીન કરી દેવાથી નિર્વાણ પ્રાપ્ત થાય. ચિત્ત વૃત્તિનું જાગરણ સંસારરૂપી બાળકને ઉત્પન્ન કરનારું ગર્ભાશય છે. તેનાથી ઉત્પન્ન થયેલું આ જગત અસત હોવા છતાં સત જેવું ભાષે. ચિત્તના સંકલ્પનું જાગૃત થવું બંધન કહેવાય, અને તેને સુવડાવીને આત્મામાં લીન કરી પોતાના ચૈતન્ય સ્વરૂપનો અનુભવ કરવો એને મોક્ષ કહેવાય. એ રઘુનંદન, બંધ મોક્ષ વગેરે તમામ શંકાઓ છોડીને નિર્વાણ રૂપ વાસના શૂન્ય અનંત અનાદિ વિશુદ્ધ માત્ર બોધ સ્વરૂપ દ્વૈત અદ્વૈતથી રહિત પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપ થયેલા આકાશની જેમ શુદ્ધ અંતકરણ યુક્ત બંધન મુક્ત શાંત ભાવે સ્થિત રહેવું જોઈએ. હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ.